નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાયરલ ટ્રુથ. હું નિશિત રાજગુરુ. શું અમુક મહિલાઓની નજર તમારા બાળકો પર છે? શું તમારા બાળકો શાળાએ જઈ રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા જોખમમાં છે? શું તમારા શહેરમાં બે મહિલાઓ ફરી રહી છે જેમની નજર તમારા બાળકો પર છે? સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે જેમાં બે મહિલાઓના ફોટો પણ આપી દેવામાં આવ્યા છે અને લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આ મહિલાથી સાવધાન રહેવું. શું તમારા બાળકોની સુરક્ષા છે જોખમમાં? શાળાએ જતા તમારા બાળકો સુરક્ષિત નથી? શું તમારા શહેરમાં છે આ બે મહિલાઓ? આ બે મહિલાઓ બાળકો ઉઠાવી જાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ સાથે બે મહિલાઓના સ્કેચ પણ વાયરલ. શું તમે આ મેસેજથી છો અજાણ? શું આ મહિલાઓને તમે ક્યાંય જોઈ છે? શું તમારા વિસ્તારમાં ફરે છે આ મહિલાઓ? આ મહિલાઓ બાળકોની કરે છે તસ્કરી. વાયરલ મેસેજ સાચો કે ખોટો? સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો વધી ગયો છે કે આજના યુવાનોની સવાર વોટ્સઅપ મેસેજ જોવાથી થાય છે અને અવનવા મેસેજ ચકાસ્યા વિના જ ફોરવર્ડ પણ કરી દે છે, જેમાં ઘણા મેસેજ લોકો મોજ મસ્તી માટે મોકલતા હોય છે તો ઘણા મેસેજ એવા પણ હોય છે જે ચેતવણી રૂપ હોય છે અને ઘણા મેસેજ ખોટા પણ હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં લોકોના વોટ્સઅપ નંબર પર એક મેસેજ વાયરલ થયો અને આ એક મેસેજે સૌ કોઈને પરેશાન કરી દીધા છે. વડોદરામાં બાળકોને ઉઠાવી જતી ગેંગની મહિલાઓના ફોટો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ખૂબ જ વાયરલ થયેલા સોશિયલ મીડિયામાં આ બંને ફોટામાં દર્શાવાયેલી મહિલા આ બાળકોને ઉઠાવી જતી ગેંગની છે એવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આ મહિલાઓની આ જે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયા છે ફોટા, એનું સત્ય શું છે આપણે ચકાસીએ. સોશિયલ મીડિયામાં બે મહિલાઓનો ફોટો વાયરલ થયો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મહિલાઓ બાળકોને ઉઠાવી જાય છે. આ મેસેજ ચિંતાજનક છે અને તમારી મુશ્કેલી પણ વધારી શકે છે, કારણ કે મેસેજનો દાવો તમારા પરિવાર સાથે જોડાયેલો છે. તમારા પરિવારના બાળકોને અસર કરતો આ મેસેજ વોટ્સએપ પર ખૂબ જ વાયરલ થયો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ બે મહિલાઓના સ્કેચ જેટલા હોય શકે શેર કરો. આ સ્કૂલ મોહલ્લાની બહારથી નાના બાળકોનું અપહરણ કરીને બાળકોની તસ્કરી કરે છે. તો આ સાથે જ મેસેજની અંતિમ લાઈનમાં લખવામાં આવ્યું છે કે આ મેસેજને જેટલું હોઈ શકે એટલું વધુ સ્કૂલના ગ્રુપમાં સેન્ડ કરો. આ મેસેજનો દાવો એટલા માટે પણ ચોંકાવનારો છે કારણ કે આજના શહેરી જીવનમાં પ્રાથમિક શાળાના બાળકો મોટા ભાગે સ્કૂલ વાન કે રિક્ષામાં શાળાએ જતા હોય છે, તેમજ મોટા ભાગે એકલા જ બાળકો શાળાએ જતા હોય છે અને એકલા જ ઘરે આવતા હોય છે. બાળકોને શાળાએ મૂકવા જઈ શકે એટલો સમય પણ ઘણા લોકો પાસે હોતો નથી. ત્યારે સવાલ એ થાય કે શું આવી જ મજબૂરીનો લાભ અમુક મહિલાઓ લઈ રહી છે? શું એકલા જતા બાળકોને આ બે મહિલાઓ નિશાના પર લે છે અને બાળકોને બીજા રાજ્યમાં જઈને વેચી દે છે? હવે જરા ધ્યાનથી જુઓ આ બે મહિલાઓના ફોટો, જેમાં પ્રથમ મહિલાનો ચહેરો થોડો પાતળો છે તેમજ કોઈ કુંવારી કન્યા હોય તેવું લાગી રહ્યું છે. તો બીજા ફોટોમાં જોઈ શકાય છે કે મહિલાએ ચશ્મા પહેર્યા છે તેમજ ગળામાં મંગલસૂત્ર છે. માટે આ મહિલા પરિણીત હોવાનું મનાઈ રહ્યું છે અને મહિલાની ઉંમર 30 થી 35 વર્ષની હોવાનો અંદાજ છે. પરંતુ તમે આ મહિલાઓના ભોળા ચહેરા પર ન જશો, કારણ કે આ ચહેરાની પાછળ છુપાયેલી છે ગુનાની દુનિયા. આ મેસેજને લઈને સવાલ એ થાય છે કે જો આવી કોઈ બે મહિલાઓનો સ્કેચ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યો હોય તો એ ફોટો લોકોના વોટ્સએપ નંબર સુધી કેવી રીતે પહોંચી શકે છે? શું આ મેસેજથી લોકોને સજાગ કરવામાં આવી રહ્યા છે કે પછી લોકોને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? વીટીવીની ટીમ દ્વારા આ મેસેજની પડતાલ કરવામાં આવી, જે માટે સંવાદદાતા માનુ ચાવડાએ આ મેસેજની ખરાઈ કરવા માટે વડોદરા પોલીસ સ્ટેશનના મુખ્ય કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો તેમજ પોલીસ અધિકારી સાથે મુલાકાત કરી હતી અને એસીપી વીપી ગામિતને એ મેસેજ બતાવવામાં આવ્યો હતો, જે આજકાલ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. એસીપી ગામિતે પણ એ મેસેજનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને જાણવાનો પ્રયાસ કર્યો
કે શું ખરેખર આવી કોઈ મહિલા ગુજરાતના શહેરમાં ફરી રહી છે કે નહીં. થોડા દિવસથી બે મહિલાના ફોટોગ્રાફ સાથે એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને એમાં એવું લખાણ છે કે આ મહિલાઓ બાળકો ઉઠાવી જવાની ગેંગ સાથે સંકળાયેલી છે અને આવું ડિક્લેરેશન વડોદરા પોલીસ તરફથી થયેલું છે એવું પોસ્ટ ફરે છે, પણ ખરેખર આવી કોઈ પોસ્ટ વડોદરા શહેર પોલીસ તરફથી મૂકવામાં આવી નથી કે નથી કોઈ આવા કોઈ ફોટોગ્રાફ સર્ક્યુલેટ કરવામાં આવ્યા. અને નજીકના સમયમાં આવા કોઈ એવા બનાવો બાળકો ઉઠાવી જવાના બન્યા નથી કે જે આની જોડે આપણે જોડી શકીએ એવા. મતલબ કે આ જે સોશિયલ મીડિયામાં મેસેજ ફરે છે એ તદ્દન ખોટો છે, જે વડોદરા પોલીસ તરફથી નથી સર્ક્યુલેટ કરવામાં આવ્યો. આમ એસીપી ગામિતે આ મેસેજને ખોટો ગણાવ્યો હતો. તેમજ કહ્યું કે આવી કોઈ મહિલાઓનો સ્કેચ પોલીસ વિભાગમાં મોકલવામાં આવ્યો નથી, કારણ કે જો કોઈ પણ વ્યક્તિ ગુનાની દુનિયામાં સંડોવાયેલો હોય તો દરેક પોલીસ સ્ટેશનમાં તેના સ્કેચ પહોંચી જતા હોય છે, પરંતુ અહીં એવું કંઈ પણ જાણવા મળ્યું ન હતું. આ સાથે જ એસીપી ગામિતે લોકોને સોશિયલ મીડિયામાં આવતા મેસેજથી સાવધાન રહેવાની પણ સલાહ આપી હતી. આમ જનતાને એટલી અપીલ છે કે આજે જે પ્રકારે સોશિયલ મીડિયાનો યુઝ થઈ રહ્યો છે એમાં ખરા ખોટા મેસેજો પણ એટલા જ ફરે છે અને આવો મેસેજ પણ આ પૈકીનો જ એક પ્રકારનો છે. તો આવા કોઈ મેસેજ ફરતા હોય તો એનું વેરિફિકેશન કરવું જરૂરી છે અને આપણે ત્યાં 100 નંબરની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે. આવું આમ જનતાને એવું લાગે કે આનું ખરેખર આ પોલીસ તરફથી આનું ડિક્લેર કરવામાં આવ્યું છે કે કેમ, તો એની 100 નંબર પર પણ ખરાઈ કરી શકે છે. બાળકોને ઉઠાવી જતી મહિલા ગેંગના 2 સભ્યોના જે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જો કે વડોદરા પોલીસે આવા કોઈ જ ફોટા જાહેર કર્યા નથી અને આવી કોઈ વિગતો વડોદરા પોલીસે પ્રસિદ્ધ કરી નથી. એટલે વીટીવીની તપાસમાં એ બહાર આવ્યું છે કે આવા કોઈ પણ ફોટા વડોદરા પોલીસે જાહેર કર્યા નથી. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થયેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. સોશિયલ મીડિયામાં ઘણા એવા મેસેજ વાયરલ થતા હોય છે કે મેસેજના સાચા ખોટા હોવા પર તમને શંકા જતી હોય છે, પરંતુ એવા મેસેજની ખરાઈ કરી લેવી જોઈએ. અને વીટીવી પર આવા મેસેજની પડતાલ કરવા પાછળનો એક હેતુ એ પણ છે કે લોકોમાં ખોટો ભ્રમ ન ફેલાય તેમજ કોઈ ખોટી અફવા ન ફેલાય. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.